એટલે તમે આ દુનિયામાં એમ જોવા જાઓ ને તો ઝાઝી જગ્યાએ મોહ પમાડનારી માયા માણાને આવી રીતે લલચાવી અને છેલ્લે શૂન્ય તણો સરવાળો, હાથમાં કાંઈ ન આવે. અને વિષય જેને નથી છોડવા એ માણા ક્યારેય છોડી શકતો નથી. એની બી તમને એક વાત કરી દઉં. એક છોકરો અને લલચામણી માયા કેવી. અમારે એક ભાઈએ, આ તો બહુ ન કહેવાય પણ આવું તમારે કોઈને થાય એટલા માટે હું કહું, એક ભાઈના લગ્ન થઈ ગયેલા જુવાનિયાના. પત્ની બહુ સારી, ડાય ડમરી હારી, એકદમ ગુણિયલ સંસ્કારી પતિવ્રતા નારી મળી, બધું સારું. હવે એમાં આ ભાઈ ક્યાંક જાતો હશે, એમાં કોક એક બેન એની સામું જોઈને હસ્યા. હવે જે રીતે હસ્યા છે એ જાણે, પણ આણે એવું માની લીધું કે મારી સામું જોઈને હસ્યા એટલે મારા માને કાંઈક ભાવ છે કે એમ. આપણે ભાવ જ કહેવાય ને. એટલે આવડા રોજ પાછો ન્યા જઈને બેહે, ઘડીક મળવાની કોશિશ કરે ને આમ કરે ને તેમ કરે ને. પોતાની પત્ની પછી ક્યારેક વાતચીત થવા માંડી છે, જરા તરા વાતચીત થતી સાથે પત્નીની ને છૂટાછેડા લઈ લીધા. બધા ભાઈ સમજાયો પરિવારજનો, તું રહેવા દે, આ બધું બહુ સારું છે, આવું પાત્ર તને મળે નહીં, અને તું આ ખોટો છૂટાછેડા લેમાં, આ ગુણિયલ સંસ્કારી ડાય ડમરી પત્ની, કોઈ ડિમાન્ડ નહીં, કોઈ ઈચ્છા નહીં, આવી ગુણિયલ મળે નહીં. પણ કોઈનું નો માન્યો એને એમ કે હું આનું છૂટું કરું તો ઓલા પણ મારો મેળ પડી જાય. હવે થયું એવું, આની અરે છૂટાછેડા કર્યા, ઓલી બીજે પૌણી ગઈ. આ બિચારો હજી સુધી એકલો ને એકલો આટા મારે છે. ક્યારેક મને મળે તો હું એને કહું, મેં કીધું તેથી તું માયનો હોત તો હું વાંધો હતો તને. આ માયા છે ને જીવને ક્યાંય હક લેવા દેતી નથી. મળ્યું એની ઉપાધિ છે અને મળ્યું છે એની ઉપાધિઓ છે. હક કોઈને લેવા દે નહીં. અને માણાને છોડવી નથી માયા. એક ઉદાહરણ તમને આપું. એક છોકરો મોબાઈલ જોયા કરે હાજે. એટલે એના દાદાએ કીધું, બેટા તું નકરો મોબાઈલ જો કરમાં, કાં તું સૂઈ જા અને કાં મારી પાસે આવીને વાતો કરી, પણ તું મોબાઈલ જો કરમાં. છોકરાને હોવું તો હતું નહીં, એને મોબાઈલ જોવો હતો. દાદાએ બે ઓપ્શન આપી, કાં સૂઈ જા ને કાં તું મારી હારે વાતો કરી. સૂવું નહોતું એટલે દાદા પાસે આવીને વાતો માંડ્યો કરવા. દાદાને કે, દાદા આપણે ઘરમાં 6 જણા ક્યાં સુધી રહેશું? કે મારા મમ્મી પપ્પા 2, અમે ભાઈ બહેન 2, 5માં તમે અને 6ઠી આપણી બિલાડી. આ 6 જણા આપણે ઘરમાં ક્યાં સુધી રહેશું? એના દાદા કે, બેટા ચિંતા કરીમાં, હમણાં હું છે ને તારા માટે એક સારો કૂતરો લઈ આવી દઈશ, એટલે આપણે હાથ થઈ જશું. એટલે આવડો કે, દાદા કૂતરો લાવશો, કૂતરો બિલાડીને મારી નાખશે એટલે વળી પાછા આપણે 6 થઈ જાવ. દાદા કે, પણ એમ કરીમાં બેટા જો હમણાં છે ને પછી તું મોટો થઈશ, તારા લગ્ન થશે એટલે તારા પત્ની આવશે એટલે આપણે હાથ થઈ જશું. તો કોઈ દાદા મારા લગ્ન થશે તો હારી બેનના લગ્ન થશે તો એ સાસરે વહી જશે વળી આપણે 6 થઈ જવું. મૂળ આને મોબાઈલ જોવો તો વળી આપણે 6 થઈ જઈશું. દાદા કે, પણ એ ભલે ને બેન વહી જાય પણ વળી પાછો એ કે તું લગ્ન થશે એટલે તારે ત્યાં દીકરાનો જન્મ થાય એટલે આપણે વળી હાથ થઈ જઈશું. એ કે મારે અહીંયા દીકરાનો જન્મ થાય ત્યાં તમે મરી જાઓ વળી અમે. દાદા કે, તું જા મોબાઈલ જો, મને મારી માં તું મોબાઈલ જો. એટલે જેને નથી છોડવું ને ભાઈ, એને છૂટતું જ નથી. આ ઘનશ્યામ મહારાજની વાત મારે તમને એટલા માટે કહેવી, આપણે બધાએ માયા છોડતા શીખવું. બ્રહ્માનંદ સ્વામીની એક રચના છે, કૌ સે જાતન મેલી માયા, કૌ સે જાતન મેલી. આ બધું હું તમને ખાલી એકલાનું નહીં કહેતો ભાઈ, અમે જોયું. અમારે આ 35-40 વર્ષ થયા ત્યાગાશ્રમમાં. માયા છોડવી, વૈરાગ આવો જે બ્રહ્માનંદ સ્વામીને, જે સુરા ખાચરને, જે આમ તમે જુઓ તો ઝીણાભાઈને, એવો વૈરાગ જીવનમાં આવો એ બહુ દુર્લભ છે. અને એટલા માટે બ્રહ્માનંદ સ્વામી બોલે, કૌ સે જાતન મેલી માયા, કૌ સે જાતન. આમાં તમને લોકોને સ્વામી આ પદમાં બહુ કાંઈ નહીં કીધું, અમારા ત્યાગીઓ માટે કીધું. કનક કામિની ત્યાગ કરે તો માન ઈર્ષ્યા ઉરલાવે. કનક એટલે સુવર્ણ ધન, કામિની એટલે સ્ત્રી. ધન સ્ત્રીનો ત્યાગ કરીને ત્યાગી બને, પણ માન ઈર્ષ્યાના તો તમે જુઓ તો ઘૂંસળા થઈ ગયેલા હોય. માન છૂટે નહીં, ઈર્ષ્યા છૂટે નહીં. માયા કૌશે તજી નહીં જાવે, પરમારથ કો મિશલે પાપીની ઘર ઘર ભીખ મંગાવે.
પરમારથને માટે ભીખ માંગ્યા કરે નકરી, ભીખ માંગવાનું શરૂ ને શરૂ. પરમારથનું નામ હોય, પરમારથનું મિશ હોય. માયા કોઈથી છૂટ નથી. કટગુંદીના ઠળિયા જેવી. ગુંદાના ઠળિયા હોય ને, તમે જુઓ ને, તમે એને એમ ગુંદામાં જ બારો કાઢો ને એટલે આંગળીએ ચોટે. તમને એમ થાય કે આ આંગળીએ ચોટ્યો, આમ ઉખેડી નાખું, આમ ઉખેડવા જાવ તો આ આંગળીએ ચોટે. તમને એમ થાય કે આમ ઝાટકીઓ મારીને ખેડવી નાખું, આમ મારવા જાવ મળો અહીંયા ચોટે. પણ એ ઠળિયો આઘો જાય નહીં. એમ માયા ત્યાગી હોય કે ગ્રહસ્થ કોઈને છોડતી નથી. રાગ એટલા, દ્વેષ એટલા, ઈર્ષ્યા એટલી, માન એટલું, ક્રોધ એટલું, અભિમાન એટલું, અદેખાય એટલી, આ માયા કોઈથી છૂટતી નથી. અને હાથમાં છેલ્લે કાંઈ આવતું બી નથી. તમારે ન આવે તો અમારે ટકાવાળાને ન જ આવે ને, બહુ સીધું છે. પણ માયા છૂટતી નથી. બ્રહ્માનંદ સ્વામી કહે એક ભગવાનને શરણે જાય, કોઈ સત્સંગને શરણે જાય તો માયા છેટી જાય. અને આની માટે ભગવાન શ્રી કૃષ્ણ શું બોલ્યા? દૈવી હેશા ગુણમયી મમ માયા દુરત્યયા. અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવત ગીતામાં કહે દૈવી હેશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે તાંસ તથૈવ મામેવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. જે મારે શરણે આવે એ જ માયાને તરે, બીજો કોઈ ઉપાય નથી. એટલે એક સત્સંગ અને બીજા ભગવાન, એનો બેનો સહારો લેવો. એક નસરુદ્દીન મુલ્લા હતા ને, તો એ રોજ નદી કિનારે જઈને બેસે અને એક માણસ ગાંડા જેવો આવીને એની ટોપી રોજ ઉડાડી નાખે. નસરુદ્દીન મુલ્લા બેઠા હોય, ટોપી ઉડાડે. મુલ્લા હેરાન થઈ ગયો, મારું આનું કરવું હું ને, ગાંડો માણા, ગાંડા હોય પાછા મજબૂતી બહુ હોય, એની અરે બધાય નહીં. એટલે પછી નસરુદ્દીને વિચાર કર્યો. એમાં એનો એક મિત્ર સેનામાં ભરતી થયેલો માણસ, સૈનિક ને એકદમ 5 હાથ પૂરો ને મજબૂત માણા, ખડતલ શરીર. એણે વાત કરી કે મિત્ર આવી રીતનો પ્રોબ્લેમ છે ને, આ છોકરો ગાંડો, હવે એને કંઈ કહેવાય નહીં ને, એની ફરિયાદ લઈને જાય તો લોકો આપણને કહે એ ગાંડો છે, પણ તમારે સમજવું જોઈએ ને, એને માથાકૂટ. તો કે કરવું હું? એ કે એનો મિત્ર કે તું એમ કે તારા પહેરવાના વસ્ત્રો મને આપી દે. એણે પહેર્યા, માથે ટોપી પહેરી લીધી અને નસરુદ્દીનની જગ્યાએ એનો મિત્ર ત્યાં બેસી ગયો, જ્યાં રોજ નસરુદ્દીન બેહે ત્યાં. ઓલો ગાંડો રોજના ક્રમ પ્રમાણે આવ્યો અને ટોપી ઉડાડી. જેવી ઉડાડી એવો સીધો એણે આમ પકડી લીધો, 2-4 બોહડ દીધી ભાઈ. આ તો એકદમ ખડતલ શરીર. અને એ પછી જે ગાંડો ભાગીને ગયો એ ગયો. પછી કોઈ દી નસરુદ્દીન મુલ્લાની હામું ન જોયું. હું તમે બધાય નસરુદ્દીન મુલ્લા છે અને ઓલો ગાંડો છે ને એની જગ્યાએ માયા છે. મારીને તમારી ટોપીઓ ઉડાડ્યા જ કરે, ઉડાડ્યા જ કરે ભાઈ. માયા રોજ ટોપીઓ ઉડાડે. અને હવે ઈશ્વર રૂપી મિત્રને જો આપણી જગ્યાએ સહાયમાં લાવી દઈએ તો પછી ઓલો ગાંડો હામું જ જોવે, તો માયા હામું ન જોવે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કીધું બ્રહ્માનંદ પ્રગટ હરિ સેવે તાકે ઢીગ નહીં આવે. અને વળી સ્વામી કે ભગવાને પ્રગટ, બ્રહ્માનંદ સ્વામીને તો સ્વામિનારાયણ ભગવાન પ્રગટ મળ્યા હતા. એટલે સ્વામી કે પ્રગટ ભગવાનને શરણે જાય તો માયા છેટે ભાગી જાય, એ હાથમાં ન આવે.